નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 પર્યાવરણ વિષયના એકમ નંબર 17 દિવાલ ઓળંગી લીધી. અહીં આપેલું છે કે 13 જ વર્ષની અફસાના મંસૂરી, જે ગુજરાત ચલાવવા વાસણો સાફ કરતી હતી, તેણે દિવાલ કૂદી લીધી હતી. દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી. એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી. તેની માતાએ તેના માટે જાતિની દિવાલ બનાવી હતી. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે અને તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે. આજે તે યુવા ટુકડીનો તારો છે. તારો એટલે કે ખાસ ખેલાડી છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ટુકડીની મુલાકાત. અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ખાતે ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા. ટીમના સભ્યો અને મુલાકાત વિશે વાંચો. આ ખાસ ટીમને મળો. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. પહેલા તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમને બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ના થઈ. ઝરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો. હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા, ઘણા લોકો જોવા માટે આવતા. જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા. આ બધું જોઈ મને થતું, કદાચ હું પણ રમી શકું. કોચ મારા પિતાજીના ખૂબ જ સારા મિત્ર હતા. તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. હવે થોડા અહીંયા પ્રશ્નો આપેલા છે કે શોધી કાઢો. તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન છે? તો અહીંયા તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન હોય તો લખવાનું છે કે હા, મારા ઘરની નજીક એક રમતનું મેદાન છે. ત્યાં કોણ રમે છે? તેઓ ત્યાં શું રમે છે? તો રમતના મેદાનમાં બાળકો અને યુવાનો રમે છે. તેઓ ત્યાં ક્રિકેટ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી જેવી રમતો રમે છે. તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે? હા, મારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે. તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો રમતો રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળાવડા, પ્રદર્શન, જાહેર જમણવાર, જાદુગરના ખેલ અને સર્કસના ખેલ પણ યોજાય છે. અમે પૂછ્યું, શું શરૂઆત કરવી સરળ હતી? ખુશનૂર, પહેલા તો અમારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા. અફસાના, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું ત્યારે માતા ગુસ્સે થઈ. તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય. તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. આફરીન, અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ખૂબ જ ગુસ્સે થયા. છતાં પણ અમે 3 બહેનો અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ. તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે. આ બધા પૈસા ક્યાંથી લાવશે?
પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. પિતાજી અમને કહેતા, જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. એક વખત જ્યારે તેમણે મારા પિતાને રમતા જોયા હતા ત્યારે તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમના ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. હવે કહો, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? તો હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવ્યા છે. અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા છે. તમને કોણે અટકાવ્યા અને કેમ? પછી તમે શું કર્યું? તો અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમત રમતા અટકાવ્યા છે. કેમ કે આ રમતો રમતી વખતે અમે તેમની બારીના કાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા? હા, મારા પિતાજીએ મને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે. અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. તો એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. અફસાના, અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું. બીજી છોકરી, હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. આપણું કોચ કહે છે, જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચાલો ઉઠો, તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ. એક છોકરી, અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમત રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ. હવે ચર્ચા કરો, શું તમારી શાળા કે પડોશમાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો જવાબ છે કે હા, મારા પાડોશમાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ રમે છે, જ્યારે છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી અને ખોખો જેવી રમત રમે છે. ત્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ઘોડા ફેંક જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો હા, તફાવત જોવા મળે છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓ રમતો હળવાશથી રમે છે અને આક્રમકતા જોવા મળતી નથી. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? તો ના, હું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી ન હોવી જોઈએ. તેમાં ભેદભાવ રાખવાની કોઈ જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિને બદલે
નહીં, પણ તેમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે. અમે કહ્યું, તમારી ટીમ વિશે વધારે કહો. તો એક છોકરી, અમારી ટીમ ખાસ છે. અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ. અહીં અમે કેવી રીતે સાથે રહ્યું અને અને રમવું તે શીખ્યા. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે. મેચ સોલાપુર હતી. દરેક જ્યારે અમે સોલાપુર ગયા, અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ નહીં, વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો ભાગ છીએ. આફરીન, સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શું ખાસિયત છે. અમારી અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. હવે પ્રશ્નોત્તરી આપેલી છે કે લખો. તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમને કઈ રમત રમ્યા છો? તો હા, હું અને મારો મિત્ર શિવાંશ અમારી શાળાની કબડ્ડીની ટીમ અમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા હતા. અમારી ટીમ બીજી શાળાની ટીમ સાથે રમી હતી. અમે કબડ્ડીની રમત રમ્યા હતા. બીજો પ્રશ્ન છે, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે એ રીતે રમવું. જ્યારે ટીમ માટે રમવું એટલે ટીમના સહકાર, નિષ્ઠા અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ? તો હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે. તમારી ટીમ અપ્સાના સોલાપુરમાં જે ટીમમાં રમી એવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે, કેમ કે નાગપાડાની ટીમનો દરેક સભ્ય ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક નથી ઉડાવતા, પરંતુ ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરે છે. તેમની ટીમમાં સમૂહ ભાવના છે, સંપ છે, તથા દરેક ખેલાડી પૂરી લગનથી રમે છે અને જીતે છે. સોલાપુરની ટીમમાં આવું જોવા મળતું નથી. અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? તો અફસાના, અમે સારું રમ્યા છીએ, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. અહીંયા ટુર્નામેન્ટનું એક સમયપત્રક આવેલું છે. હવે આપણી ચર્ચા કરો. તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો હતો? તો જવાબ છે,
હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતોની સ્પર્ધામાં ભાગ લીધો છે. મને ઘણા બધા ઇનામ મળ્યા છે. મારી શાળાનું નામ રોશન કરવું એ મારા માટે ગૌરવ સમાન છે. બીજો પ્રશ્ન છે, તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? તો હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા. તે જગ્યા ખૂબ જ સુંદર હતી. મને ત્યાં રમવા જવાનું ખૂબ જ સારું લાગ્યું. હરેક ટીમ સામે અમારી ટીમ જીતી. તેને કારણે અમને ખૂબ જ મજા આવી. તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ કઈ? તો હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અને ટ્વેન્ટી વર્લ્ડ કપ 2019. તમે કઈ કઈ રમતો રમો છો? તો હું ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો રમું છું. ઇન્ડોર રમતો જેવી કે કેરમ, સાપ સીડી, બાજી પત્તા, ચેસ અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે જેવી રમતો અમે રમીએ છીએ. બીજો પ્રશ્ન છે કે તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતોના નામ લખો. તો અહીં આપણે જે ખેલાડીઓને જાણતા હોય ખેલાડીઓ એના નામ અને એમની રમતોના નામ લખવાના છે. તો આપણે અહીં લખ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ, વિરાટ કોહલી ક્રિકેટ, વિશ્વનાથન આનંદ ચેસ, પીવી સિંધુ બેડમિન્ટન અને સુશીલ કુમાર કુસ્તી. અમે પૂછ્યું, શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનુર, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ જ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા. એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. મારી માતાને ઘણું બધું કરવું પડતું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. અફસાના, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં ત્યાં જઈ શકે છે અને મોડે સુધી વાતો કરી શકે. તેમને કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું. મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે, તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. એક છોકરી, હવે જરીનના નાના ભાઈને જુઓ. તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી, તમે દાદીને શા માટે રમવા જવા દો છો? દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. અફસાના, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવી બનવા ઈચ્છે. હવે આપ્યું છે કે ચર્ચા કરો. પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો છોકરીઓને પસંદગીના કામ કરવા દેવામાં ના આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ સાથે મોટો અન્યાય થાય. જો આવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ના ગમે. હું માનું છું કે સ્ત્રી પુરુષને સમાન તક મળવી જોઈએ. બીજો પ્રશ્ન છે, જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? તો જો મને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો મને અન્યાય થયો હોવાનું લાગે. મને ખૂબ જ દુઃખ થાય. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમત રમે છે તેના નામ આપો. તો અહીંયા આપણે ખેલાડી અને એનું નામ લખ્યું છે કે સાયના નેહવાલ બેડમિન્ટન, સાનિયા મિર્ઝા ટેનિસ, પીટી ઉષા દોડ, મિતાલી રાજ ક્રિકેટ, મેરી કોમ બોક્સિંગ, ગીતા ફોગાટ કુસ્તી.
રમત-ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો હા, મેં અવકાશયાત્રી, પોલીસ, સેના, સાહિત્યકાર, લેખક, અભિનય, વ્યાપાર, સમાજસેવા, રાજકારણ વગેરે ક્ષેત્રે સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું સાંભળ્યું છે. શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે? કેમ? હા, આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજળું કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે મોટા થઈને તમે તેમના જેવા બનવા માંગતા હોય? તો હા, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા જેઓએ પોતાની ઓળખ અવકાશયાત્રી તરીકે બનાવી છે. હું એમના જેવો અવકાશયાત્રી બનવા માંગુ છું. હવે શું? આફરીન, મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. ખુશનૂર, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે એ અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. અમે કહ્યું, સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું. હવે વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તકો તમારા વિશે વાંચશે. તમને કેવું લાગશે? તો આફરીન, અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. બધી છોકરીઓ, હા, અમારી પણ આ ઈચ્છા છે. કોચ સાહેબ, આ ટીમ બનાવનાર કોચ નૂર ખાને અમને કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં આ એક જ મેદાન છે. આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો. દરેક જણ તેનાથી ડરતા, પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હતા. તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમે પણ તે બાળકો મોના જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. બચ્ચુ ખાનની જેમ મેં પણ આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. નૂર ખાને ચાલુ રાખ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબોથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. કેટલાક ઉર્દુ માધ્યમમાં અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. વિચારો અને લખો. સમાચાર પત્રનો અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. તો આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવામાં આવે છે. લોકો છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માંગતા નથી. જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન રહેલું છે. આમ છતાં પણ સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદને જાતિ પૂર્વગ્રહ કહેવામાં આવે છે. હવે આપેલું છે કે આપણે શું શીખ્યા? છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તમે શું અનુભવો છો? વિચારો અને લખો. તો હું માનું છું કે છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ ન હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છોકરીઓ રમતોમાં અગ્રેસર છે. પુરુષ સમોવડી બને છે. દરેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન છે. તેથી રમતગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ. બીજું છે, જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો જો મને મારી ટીમનો નેતા બનાવવામાં આવે તો મારી ટીમમાં નીચેના ગુણો હોય તેવી ટીમ તૈયાર કરીશ.
જેમ કે ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે, ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે, ખેલાડીઓ ખેલદિલી, નિષ્ઠા અને પૂરી લગનથી રમે, દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે, હરીફ ટીમની હાર થાય તો તેની મજાક ન ઉડાવે, પોતાની ટીમના ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપે. તો આવી ટીમ અમે તૈયાર કરીશું. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.